હું પરમાર ગિરીશ કુમાર પૂંજાભાઈ, મહીસાગર જિલ્લા ઉપપ્રમુખ, આમ આદમી પાર્ટી, વીરપુર 1 તાલુકા પંચાયતની સીટમાં મેં મારી ધર્મપત્નીની ઉમેદવારી નોંધાવી હતી. નામ છે એમનું નોંધાવી હતી વણકર ભાવનાબેન ગિરીશભાઈ. અને આ ઇલેક્શનમાં અમે સત્તા પક્ષ ભાજપને ખૂબ જ મજબૂતીથી તેમની સામે લડ્યા છીએ, ઝઝૂમ્યા છીએ અને ભવ્ય વિજય મેળવ્યો છે. તો હું વીરપુરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વીરપુરની જનતાના મતદાતાઓને હું કહેવા માગું છું કે હવે બદલાવની જરૂર છે. અને આખા જિલ્લામાં હું કહેવા માગું છું મહીસાગર જિલ્લાની જનતાને કે જે વીરપુરની જનતાએ જે જાકારો ભાજપને આપ્યો છે તે જાકારો જિલ્લાના અને દેશના અને ગુજરાતના દરેક નાગરિકોને કહું છું કે હવે આ ભ્રષ્ટાચારી ભાજપને જાકારો આપવાનો સમય આવી ગયો. તો આવનારા કોઈ પણ ઇલેક્શનમાં વિધાનસભા આવે છે તો તેની અંદર પણ તમે જનતા જાગૃત થાઓ અને આ રીતે મતદાન કરી એક સાચી પાર્ટી, સારી પાર્ટી, પ્રતિષ્ઠિત પાર્ટી છે આમ આદમી પાર્ટી, તેમને વોટ અપાવી અને વિજયી બનાવો, જેવી રીતે મને મારી પત્નીને બનાવ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર જનતાનો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.